એટલી પ્રોપર્ટી હોય ગમે અરે નેપોલિયન બોલો, I can have everything at my feet that is under the sun, but I have never seen 6 happy days in my life. સૂર્ય તરે જે કંઈ પદાર્થ વસ્તુ વ્યક્તિ હોય બધાને મારા ચરણે લાવી શકું છું, આટલો બાહો સમર્થ, પણ 6 સુખના દાડા જોયા નથી. તો આપણે શું જોવાના હતા? ડોલચા ડોલચી ઉપાડીને. તો જો હકીકત છે, હકીકત છે. માઇકલ જેક્સન ભાઈ કેટલું હતું, 2 જમ્બો જેટ, અને એના વજન જેટલું એનાથી 36 ગણું, એના વજનથી 36 ગણું એટલું સોનું હતું. અને તો અમારે જેવો દુનિયામાં કોઈ દુઃખી નહીં હોય. અરેબિયન વાર્તા નથી, આ હકીકત છે. એને પ્રેસ ઉપર બધાને વાત કરી, મારી આ દશા છે, તો આપણે હજુ એ બાજુ ડોટ મૂકે, અગ્નિમાં ખાડામાં જ પડાવી છે. જો ના કરવું નથી કહેતા, કરવાનું છે, પણ એમાં સુખ શાંતિ છે એ વાત ભૂલી જજો. કમ્ફર્ટ એન્ડ હેપીનેસ આર 2 ડિફરન્ટ થિંગ. સુવિધા અને સુખ છે ને એક નથી. હા, જો આપણે આ પાપ પ્રાપ્તિ થઈ દેખાતી નથી, પણ જબરજસ્ત હાથી કીડી થઈને આવ્યો છે. હાથી કીડી થઈને, આપણા માટે થઈને, મનુષ્ય નથી. હા, એટલે અશાંતિ પછી સુખ શાંતિ. તને કદાચ થોડું ઈચ્છા થઈને એ પ્રાણ મળ્યું તમને, એટલે થોડીક વાર શાંતિ રહે. એક ભાઈ તને સ્કૂટર ઉપર આવ્યા, પૂજન કરાવ્યું, જતી વખતે એક કિક મારું સ્કૂટર ઉપડ્યું, છાતી કાઢ્યું, ચાલે ગયા. 3 મહિના પછી ફરી આવ્યા, 5 કિક. કેમ ભાઈ સ્કૂટર બગડ્યું છે કઈ? ના ના કે સાહેબ, તો પહેલા એક કિકમાં જો ઉપડ્યું છે, તો કેમ 5 કિક? રસ નથી. હવે સ્કૂટર બગડ્યું નથી, જે પહેલે જે કેફ હતો ને હવે નથી. 3 મહિના પછી ત્યાં નવા ઘર હોય, નવું બધું હોય, એ બધું 6 મહિના 25 હોય તો बाद ठिकाने पड़ी जाए. 2 दिन की चांदनी फिर अंधारी रात. તો જો એ સુખ શાંતિ એટલે આપણે મનમાં હોય ને મળ્યું એટલે સુખ શાંતિ. પછી શાંતિ, ઘણા સંતોષી આત્મા હોય છે, બરાબર આટલું વધારે શું, કન્ટેન્ટ. પછી અખંડ શાંતિ, એ જ્ઞાનથી થાય. હમણાં બધી વાત કહી તો જ્ઞાન વિજય સ્વામી, હા, સાખ્ય ને આ બધી વાત શાસ્ત્ર, એટલે એનાથી અખંડ શાંતિ. પછી પરમ શાંતિ, હા, એ પ્રાપ્તિના વિચારથી. ખાલી પ્રાપ્તિ નહીં, તો બેંકમાં 15-20 લાખ ડોલર પડ્યા હોય, શાંતિ ના સુખ ના આવે. વિચાર કરો ને, ઓલી બેંકમાં 5 લાખ, 1 મિલિયન હોય, તારે આનંદ આવે. પડ્યા રહે તમે પડ્યા રહો તો આનંદ આવે. વિચાર કરવો પડે. આપણે પ્રાપ્તિ તો થઈ છે. જો તમારે દુબઈમાં બુર્જ ટાવર છે, બુર્જ ટાવર, 168 સ્ટોરીઝ, 168 સ્ટોરી માળ, 168, 2400 ફૂટ ઊંચું છે, લગભગ અડધો માઇલ થયો, 0.4 માઇલ્સ. આખું ઉકરણ આમ આપણે ટોપી પડી જાય, મારી પાક પડી જાય. હવે એ આખે ત્યાં
પછી એ ટાવર આટલું ઊંચું છે આ મકાન, બેઝ કેટલો પહોળો હોય, કેટલી જગ્યા, પછી એની અંદર વચ્ચે ત્યાં આખો બગીચો છે, ગાર્ડન, સ્વિમિંગ પુલ છે, પછી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે, પાર્કિંગ પ્લેસ છે, સુપર માર્કેટ એ છે, બધું અંદર, સ્કૂલ છે, હોસ્પિટલ છે, બધું અંદર. અને ત્યાંથી થોડેક દૂર પામ આઇલેન્ડ છે, એટલે અમુક ભાગ દરિયાનો અમુક ભાગ પૂરીને ત્યાં પામ આઇલેન્ડ બનાવે. એમાં બધું નખરું, બધું વન, બાગ, બગીચા, એમાં બધું એકદમ ગ્રીનરી. હવે ત્યાં એક વખત ત્યાં બધું આખું તમારે રેતી સિવાય કાંઈ ના મળે, જ્યાં જુઓ ત્યાં રેતી રેતી રેતી, બેકાર આખું ઋણ, સૂકું રણ તમારે. અને આ લોકોએ ખજૂર વીણી ખાતા હતા, કંઈ પાકે જ નહીં બીજું. એનાથી આટલું બધું ફેરફાર કેમ થયું? એકદમ સ્વર્ગ ભૂમિ બની ગઈ, આટલું જાહો જલાલી, લોકો આખું એના દીદાર ફરી ગયા, એનો દેખાવ ફરી ગયો, કેફનું વર્તન, એકદમ આવું કેમ થયું? હવે રણભૂમિમાં એકદમ એકાએક આટલું બધું પરિવર્તન કેમ આવ્યું? કારણ તેલ. તેલ મળ્યું એ લોકોને. તેલ ક્યાં મળ્યું? જ્યાં લોકો રહેતા હતા ત્યાં જ નીચે. જમીન કોની માલિકીની હતી? એમની જ માલિકીની જમીન, એના પર રહેતા, નીચે તેલ હતું. તો કેમ દરિદ્રી હતા? ખબર નહોતી. તેલ નીચે છે ખબર નથી. જો ખબર પડી તો કેટલું આખું બદલાઈ ગયું. એમાં આપણું અસલી આવું જ છે, અસલી આવું છે. પ્રાપ્તિ છે અને ખબર નથી, શું વસ્તુ એ ખબર નથી.